સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે તો આ જે ફિલ્મ છે તે સાબરમતી રિપોર્ટ તેને ટેક્સ ફ્રી કરાઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે ફિલ્મમાં ગોધરામાં બનેલી ઘટનાઓની સત્ય રજૂ કરવાનો ઉત્કૃષ્ટ પ્રયાસ કરાયો છે રાજ્ય સરકારે આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે તો મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે તો ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે તો આ જાહેરાત થઈ છે જેમાં મુખ્યમંત્રીએ ફિલ્મ નિહાળી હતી અને ફિલ્મમાં ગોધરામાં બનેલી ઘટનાઓની સત્ય રજૂ કરવાનો ઉત્કૃષ્ટ પ્રયાસ થયો છે જેમાં રાજ્ય સરકારે આ ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે તો સમાચાર સામે આવ્યા છે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે તો આ નિર્ણય કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે જી ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ છે મુખ્યમંત્રીએ નિહાળ્યા બાદ તેઓએ નિર્ણય કર્યો છે ફિલ્મને ટેક્સ ફ્રી કરી છે શું વિગત છે એ ગુજરાતમાં બનેલી ગોધરામાં બનેલી ઘટનાઓ છે તેની સાચી હકીકતો રજૂ કરવાનો આ ફિલ્મની અંદર પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો છે એટલું જ નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સાથે મળી આ ફિલ્મ જોઈ હતી ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને જોયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ટેક્સ ફ્રી કરવાનો મહત્વનો નિર્ણય કર્યો હતો આ બાબતે તેમણે ટ્વીટ કરીને ગુજરાતની અંદર ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી તેમણે એમ પણ કહ્યું હતું કે આ પિક્ચરની અંદર ગોધરામાં જે ઘટનાઓ ભૂતકાળમાં બની ચૂકી છે તેને સત્ય હકીકતો રજૂ કરવાનો ઉત્કૃષ્ટ પ્રયાસ ડિરેક્ટર તરફથી કરવામાં આવે છે માટે ગુજરાત સરકાર હવે આ ફિલ્મને રાજ્યની અંદર ટેક્સ ફ્રી કરશે તેવો એક મહત્વની જાહેરાત કરતી ટ્વીટ કરી હતી જેના અનુસંધાનમાં હવે ગુજરાતની અંદર ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવી છે જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે તો ટ્વીટ કરી માહિતી આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફિલ્મને ટેક્સ ફ્રી કરવાનો નિર્ણય કર્યો છે તો આ ફિલ્મમાં છે ગોધરામાં બનેલી જે ઘટનાઓ છે તેને સત્ય રીતે રજૂ કરવાનો ઉત્કૃષ્ટ પ્રયાસ કરાયો છે